અમરેલીનો કહેવાતો નકલી પત્રકાંડ અસલી છે કે નકલી, હવે તેમને લઈને સવાલ ઊભા થયા છે। આ એટલા માટે કારણ કે જ્યારે આ નકલી પત્રકાંડ કહેવાતો સામે આવ્યો ત્યારે પોલીસે તપાસ કર્યા વગર જ જે પણ આરોપીઓ સામે આવ્યા હતા એ તમામને જેલમાં મોકલી દીધા અને એમાં પાયલ ગોટીનો પણ સમાવેશ થાય। એટલે પાયલ ગોટી પણ જેલમાં ગઈ અને એમને લઈને પછી આખું પ્રકરણ છે તે ધગધગવા લાગ્યું। હવે સવાલ એ છે કે આ પત્ર છે એ જે પત્રકાંડ છે નકલી છે કે પછી અસલી, તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે હવે સવાલ છે કે આ જે પત્રકાંડ સામે આવ્યો એ નકલી છે કે અસલી, કારણ કે ત્યાંના જે રાજકીય નેતાઓ છે, રાજકીય વિશ્લેષકો છે એવું કહી રહ્યા છે કે પત્રકાંડ ભલે નકલી હોય પણ જેમાં જે બધું જ લખવામાં આવ્યું છે એ અસલી છે। હવે એમને લઈને જેનીબેન ઠુમર છે તે મેદાનમાં આવ્યા છે અને તેમણે એક પોસ્ટ કરી છે, ફેસબુકમાં લખવામાં આવ્યું છે, ગુજરાત સરકારના આધારભૂત સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ અમરેલીની સ્થાનિક પોલીસને નકલી પત્ર સાબિત કરેલ અસલી પત્રનો FSLનો રિપોર્ટ મળી ગયો છે। જે પોલીસે જે આખો પત્ર છે તેમને નકલી સાબિત કરીને બતાવ્યું અને જે 4 વ્યક્તિની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, જેલમાં મોકલવામાં આવ્યા, એ જ જે પત્ર છે તેમનો અસલી પત્રનો FSLનો રિપોર્ટ હવે મળી ગયો છે। સત્વરે આ FSLનો રિપોર્ટ ગુજરાતની જનતા સમક્ષ જાહેર કરો, જેમાં પત્ર અસલી છે નો રિપોર્ટ પણ છે। એટલે કે કહેવામાં આવ્યું હતું કે જે પત્ર અહીંયા કિશોર કાનપરિયાના લેટર પેડ ઉપર છાપવામાં આવ્યો હતો એમની અંદર કહેવામાં આવતું હતું કે આ જે લેટર પેડ છે એ ત્યાંથી ચોરવામાં આવ્યો છે અને પછી લખવામાં આવ્યું છે। એટલે કિશોર કાનપરિયાને કંઈ જ ખબર નહોતી કે આ પત્ર મારા નામે વાયરલ થયો છે, કારણ કે જે મનીષ વગાસિયા છે તેમણે આ બધું કર્યું હતું, લખ્યું હતું। પણ સવાલ એ છે કે પત્ર હવે અસલી છે, એમાં જે પણ લખવામાં આવ્યું છે એ બધું જ સાચું છે અને સવાલ છે હવે તો આખો કેસ જ નકલી સાબિત થાય તો એની જવાબદારી કોની? કારણ કે હવે નિર્લિપ્ત રહીને તપાસ સોંપવામાં આવી છે અને હવે સરકાર ઉપર અને ખાસ પોલીસ ઉપર પણ એટલું પ્રેશર છે કે હવે જલ્દીથી જે આ કેસ છે તેમનું સમાધાન કરવાનું, કારણ કે હવે દિવસે ને દિવસે આમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે। હવે જે રીતે નકલી પત્ર છે તેમને અસલી કહેવામાં આવી રહ્યો છે, હવે જ્યારે આખી બાબત સામે આવી છે અને જે આ પોસ્ટ કરવામાં આવી છે, કારણ કે FSLનો રિપોર્ટ પણ રજૂ કરવાની માંગ છે, તેમને લઈને મેં જ્યારે જેનીબેન ઠુમર સાથે વાત કરી એ અમે તમને સંભળાવ્યા। મારી સાથે અત્યારે જેનીબેન ઠુમર જોડાયેલા છે। જેનીબેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ રિદ્ધિ। જેનીબેન, હવે તમે ફેસબુકમાં એક પોસ્ટ કરી છે, હવે FSLનો રિપોર્ટ તમે ગુજરાતની જનતા સમક્ષ જાહેર કરવાની વાત કરો છો, આ શું છે ને તમે શું કહેવા માંગો છો? જે પત્ર નકલી હોવાનો કેસ થયો આખો કે આ પત્ર નકલી છે અને કોઈએ નકલી લેટર પેડ બનાવીને આવી રીતનું કાંડ કર્યું છે અને જેના ભાગરૂપે આ 4 આરોપીઓને જે સજા મળી છે, સૌથી પહેલી તો કામગીરી પોલીસની એવી હોવી જોતી હતી મારા મત પ્રમાણે કે પત્રનો FSL કરાવી અને જો રિપોર્ટ નકલી આવે તો આ કેસ દાખલ કરવાની જરૂર હતી। પણ પોલીસ અવારનવાર હું કહેતી આવી છું કે પોતે ખૂબ ઉતાવળ કરીને, ખબર નહીં શું કામ આટલી બધી ઉતાવળ હતી, એ કરીને આરોપીઓને પણ પકડી પાડ્યા, પત્ર નકલી છે પણ સાબિત કરી દીધું, FIR પણ નોંધી દીધી, જેલમાં રિમાન્ડમાં મારી પણ લીધા અને FSLનો રિપોર્ટ હમણાં આવ્યો છે। સરકારના અંગત સૂત્રોથી માહિતી મને મળી છે કે FSLનો આ રિપોર્ટ આવ્યો છે, પત્ર અસલી હતો કે નકલી એ બધા જ વિગત સાથે એની ખરાઈ થઈ ગઈ છે। એટલે મારી માંગણી એટલી છે, કારણ કે મારી પાસે સૂત્રો દ્વારા માહિતી મળી છે, સરકારના ડિપાર્ટમેન્ટમાં FSLનો રિપોર્ટ ન આવ્યો હોય તો તાત્કાલિક ધોરણે, કારણ કે એટલા દિવસથી આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ, એટલે આ ચર્ચાનો અંત લાવવા માટે પણ આ રિપોર્ટ જાહેર કરવો જરૂરી છે। અને મને જે માહિતી મળી છે કે પત્રનો રિપોર્ટ આવી ગયો છે FSLનો, તો એ જનતા સમક્ષ મૂકવો જોઈએ, જેનાથી, કારણ કે તમે જુઓ દીકરીએ જયારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે 4 થી 5 વાર બોલી કે FSL કરાવી લો, FSL કરાવી લો। એનો મતલબ શું હતો? કે એનો મતલબ એવો હતો કે કદાચ એવું કહેવા માંગતી હોઈ શકે કે આ પત્રમાં કંઈ જે ખોટું નકલી છે એવું નથી, એ અસલી જ હોય તો જ એટલું રટણ કરતી હોય। એટલે મારી માંગણી એટલી છે કે અત્યારે જ એ રિપોર્ટ જાહેર કરવો જોઈએ। બિલકુલ। અને અત્યારે જે રીતે તપાસ સોંપવામાં આવી છે નિર્લિપ્ત રહીને, તમને શું લાગે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે? હું ચોક્કસપણે માનું છું અને ન્યાયિક અને બાકી બધી જ સરકારી પ્રક્રિયાઓ હોય એમાં ક્યાંક ને ક્યાંક લોકોનો ભરોસો હજી પણ કાયમ છે, સરકાર ઉપર પણ છે, તંત્ર ઉપર પણ છે અને ન્યાયિક પ્રક્રિયાઓ ઉપર પણ છે। તો આનો
આની તપાસ થાય અને કોઈ પણ રીતે બાયસ થયા વગર, કોઈ પણનો પક્ષ રાખ્યા વગર નિર્લિપ્ત રાયસરે, જો કે એમની કામગીરી અને પદ્ધતિથી ખૂબ જાણીતા છે અને એમાં એની પોતાની કામગીરી કોઈ પણ ચમરબંધીને નહીં છોડવા વાળી અત્યાર સુધી અમરેલીના લોકોએ જોઈ છે. હવે આ કેસમાં કેટલા તટસ્થ રહી શકે છે, કેટલું સ્પષ્ટતાથી આખો એ રિપોર્ટ રજૂ કરી શકે છે, એ સવાલ તો નથી પણ એક ચિંતા છે, કારણ કે એના છેડા છેક ઉપર સુધી અડી રહ્યા છે. એટલે એ ચિંતા પણ નિર્લિપ્તરાય ન આવવા દે એવી મારી પોતાની લાગણી છે. જેનીબેન, હજુ ગઈકાલે જ પાયલબેન છે એ દિલીપભાઈ સંઘાણીને મળ્યા હતા, તો હવે જો ક્યાંક એમને સૌથી પહેલા આપણે વાત કરી કે જેલમાં મળવા માટે ગયા પછી નોકરીની ઓફર કરવામાં આવી, જો નોકરી લઈ લે તો હજુ પણ ન્યાય માટેની આ લડત ચાલુ રહેશે? જો હવે પાયલબેન પોતે સ્વતંત્ર છે અને કોઈ પણ વ્યક્તિ જયારે પોતાનું ઘર 8 થી 10 હજારની નોકરી બેન કરતા હતા એના ઉપર જ આખું નભતું હતું. એના પપ્પા તો સામાન્ય ઘંટી ચલાવે છે, એટલે તમે સમજી શકો છો કે આખી પ્રક્રિયામાં એક આખો મહિનો ઘરમાં પગાર ન આવે તો કયા ટાઈપની પરિસ્થિતિ થતી હોય. એટલે દીકરીને કોઈએ વાત પણ કરી હશે કે આવી રીતના નોકરીની વાત હતી, તો કોઈ પણ સ્વાભાવિક રીતના માણસ સહજને એવું થાય કે જો આવી વાત હોય તો કેટલું સારું કહેવાય, મારે મળી આવવું જોઈએ. એટલે સ્વતંત્ર છે, મળી છે, જો નોકરી મળી જાય, એક પણ મહિનો એને રાહ ન જોવી પડે, તો હું માનું છું ત્યાં સુધી એ ન્યાય ને એ બધું તો થતું એના સમય લાગશે, પણ સાથે સાથે પોતાના પગભર પણ કાયમી નોકરીના સ્વરૂપે થઈ જતી હોય તો એને કોઈ પણ રાજકીય ઓપ આપ્યા વગર હું પોતે તો વ્યક્તિગત રીતના ખુશી ની લાગણી વ્યક્ત કરું છું કે એક પગભર તો થતી થાય. નોકરી તો બેંકમાં એટલે બહુ મોટી વાત હોતી હોય છે. ઘણા સામાન્ય પરિવારોના દીકરા દીકરીઓને નોકરી કરવી હોતી હોય છે, પણ એના રાજકીય છેડા નથી અડતા હોતા, ત્યાં સુધી જઈ નથી શકતા. તો એને જે સામે ચાલીને ઓપોર્ચ્યુનિટી આવી છે, એને જે સામનો કરવો પડ્યો સંઘર્ષનો, એ તો છે જ, પણ છતાંય જો પગભર થઈ જતી હોય તો એમાં રાજકીય કરતા પણ બધાએ ખુશી વ્યક્ત કરવી જોઈએ, હું સ્પષ્ટ માનું છું. જી બિલકુલ જેનીબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દીદી, થેન્ક યુ. જે રીતે જેનીબેન ઠુમરે પણ માંગ કરી છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.